આજે વિશ્વ પુસ્તક દિવસની સૌપ્રથમ તો બધાને ખૂબ ખૂબ બધાઈ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 8 પુસ્તકાલયો અને 7 વિદ્યાર્થી વાચનાલયોનું સંચાલન કરવામાં આવે છે. આ જ વસ્તુ બતાવે છે કે પુસ્તકોનું મહત્ત્વ ઘણું બધું છે અને રહેવાનું છે. લગભગ અમારા આટલા પુસ્તકાલયોની અંદર 2,65,000 જેવા પુસ્તકોનો સંગ્રહ છે અને અંદાજિત 40,000 જેવા મેમ્બરો આ પુસ્તકાલયોનો લાભ લઈ રહ્યા છે. હવે સાંપ્રત સમયમાં વાત કરીએ તો સોશિયલ મીડિયા અને ડિજિટાઇઝેશનનો જ્યારે યુગ ચાલી રહ્યો છે એવા સમયની અંદર આપણે એવું લાગે કે પુસ્તકોનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું જોવા મળે છે, પણ એવું નથી. પુસ્તકોનું મહત્ત્વ છે અને ભવિષ્યમાં પણ હજી એટલું જ રહેવાનું છે. એટલા માટે કે તમે જ્યારે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરો અને એની સામે ફિઝિકલ પુસ્તક લઈ અને તમે વાંચન કરો તો બંનેની અંદર ઘણો ફરક જોવા મળશે. એક પુસ્તક છે એ માણસ એકાંતમાં પુસ્તક વાંચતો હોય તો કોઈ પણ સિચ્યુએશનની અંદર એ પુસ્તકને સારી રીતે રીડ કરી શકે અને એની એકાગ્રતા શક્તિ છે એ પુસ્તક વાંચવાથી વધે છે. જ્યારે ડિજિટલ મીડિયાની અંદર તમે બુક રીડ કરો તો એની અંદર ઘણા બધી અડચણો અને ઘણું બધું પેલું રહેવાનું છે. એટલે પુસ્તકોનું મહત્ત્વ જીવનમાં હંમેશા ટકી રહેવાનું છે એવું મારું માનવું છે.